આવી ગયા માતાજીના મઢે માતાજીના દર્શન કરવા કરી લીધા માતાજીના દર્શન કરી આપણે ચડી ગયા ધાબા પર કેમ કે આજે હતી ઉત્તરાયણ મોજ પડી થવાની સાંજે. તો કેમ છો મિત્રો? મારા બધાને જય માતાજી ને હેપી ઉત્તરાયણ. ધાબા પર ચડી ગયા આપણા જો મોટા ભાઈ ફૂલ બાકાજી કી બોલાતા હતા હો. ફૂલ બાકાજી કેટલા ફૂલ બાકાજી કી કિયર છે કાંઈ ઘટે નહીં આજે. તો આપણે બીજા ધાબા પર હોય હતા બધા આપણા ભાઈઓ છે બધાય. તો એ જો ફૂલ મોજે મોજ હોય આજે બધા ભાઈ એક જ ઉપર. અહીંયા તો હું ફોટો સેશન હાલતું હતું હું. હા ભાઈ તો ફોટા પાડતા હતા આપણા ફોટોગ્રાફર ફોટો સેશન. બધા ભાઈઓની મોજ હો બાકી મોજ જ હોય આજે. તો પછી થઈ ગયો આપણે જમવાનો સમય. તો આપણે હેઠે હોય હતા બધા ભાઈઓ સાથે. આજે જમવામાં હતું બટેટા ભૂંગળા પુલાવ ભાત. આ જોઈ આપણા બધા ભાઈઓ મોજ જ કરવાની હોય આજે. તો રમી છે મેં બધા એક હારે ભાઈ. પછી હોય આપણે ઉપર આ ભાઈ કાંઈક આઈડિયો લગાડે 3 પતંગ ભાઈ હતું આપણા ભાઈ એક હારે. પછી થઈ ગયો ચાનો સમય 5 વાગે 5:30 થઈ ગયા હતા. આપણે બે ગયા ચા પીવા. ટોસ અને ચા હતી. 6:30 જેવું થઈ ગયું હતું. તો બધા પતંગ ચગાવી રહ્યા હતા. 15 જેવું થઈ ગયું. તો આપણા મિત્રો પણ થોડા ભાઈઓ છે મિત્રો નહીં. આ જો ભજીયાનો ને ગોટાનો પ્રોગ્રામ હતો એટલે ગોટા તળાતા હતા. મજા આવી જાય જલસો પડી જાય. ભજીયા તળાઈ ગયા હતા એટલે ડીશું ભરવાની હતી. ડીશું ભરીને ઉપર લેવાની હતી કે અગાસીમાં પ્રોગ્રામ હતો જમવાનો. અગાસીમાં ગોટા ખાવાના છે ને ચટણી હતી. હારો ગોટા તૈયાર થઈ ગયા હતા. આવી ગઈ હતી ઉપર ડીશ તૈયાર થઈને. ડીશમાં ગોટા ભજીયા ને ચટણી. આપણા ભાઈઓ બધા બે ગયા હતા ખાવા. પછી તો બહુ ઠંડી હતી. આપણે બે ગયા હતા તાપણું કરવા. અગાસીમાં તાપણું કરતા હતા આપણે. બહુ ઠંડી હતી એટલે પછી અગાસીને હેઠે તો નહીં તાપણું કરવા માંડ્યા આપણે. આજે કેવી ગઈ મિત્રો તમારી ઉત્તરાયણ? જલસાથી ગઈએ છીએ. અમારે તો ફૂલ જલસાથી ગઈએ છીએ. બહુ મોજ પડી ગઈ. કાલે મળશું ફરી મળી કાલે નવા બ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે.